પોરબંદર રાણાવાવ નેશનલ હાઈવે પર ધરમપુરના પાટિયા પાસે ઝૂંપડા બાંધીને રહેતા ચારણ સમાજના લોકોએ મનપા કચેરી ખાતે આવી વિસ્તારમાં રહેતા લોકોને રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ ન મળી રહી હોવાની રજૂઆત કરી હતી। ધરમપુર વિસ્તારમાં 150થી વધુ ઝૂંપડા આવેલા છે। અહીં લગભગ 1000 જેટલા ચારણ સમાજના લોકો વસવાટ કરે છે। મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે। ત્યારે આ વિસ્તાર પહેલા ગ્રામ પંચાયત હેઠળ આવતો હતો। તે સમયે ચારણ સમાજના લોકો દ્વારા નિયમિત વેરો ભરવામાં આવતો હતો। પંચાયત દ્વારા તેમને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તો હવે આ વિસ્તારનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ લાઇટ, પાણી અને સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા ન મળતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જેને લઈ પ્રાથમિક સુવિધાના મુદ્દે ચારણ સમાજના લોકોએ મનપા કચેરી ખાતે કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। ચારણ સમાજના આગેવાનો દ્વારા જેમ ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં આવતી હતી, તેમ મનપા દ્વારા પણ સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।